બારડોલીના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી જવાની ઘટના બની। મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ સુરતથી વ્યારા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો। ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ બેકાબુ બની ગઈ અને રસ્તાની સાઈડમાં નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી। અચાનક બસ પલટી મારી જવાની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને બસમાં સવાર તમામ લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવામાં આવ્યું। મુસાફરોના દાવા પ્રમાણે બસનો ચાલક નશામાં હતો અને બસ હંકારી રહ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। હું સુરતથી વ્યારા જતો હતો। હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર। અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે। હું આ ઘટના સ્થળે આવ્યો છું અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે, તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યારથી બસ નીકળી ત્યાંથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને જે જવાબદાર અધિકારી છે એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે અને ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો। બારડોલીના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી જવાની ઘટના બની। મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ સુરતથી વ્યારા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો। ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ બેકાબુ બની ગઈ અને રસ્તાની સાઈડમાં નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી। અચાનક બસ પલટી મારી જવાની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને બસમાં સવાર તમામ લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવામાં આવ્યું। મુસાફરોના દાવા પ્રમાણે બસનો ચાલક નશામાં હતો અને બસ હંકારી રહ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। હું સુરતથી વ્યારા જતો હતો। હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર। અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે। હું આ ઘટના સ્થળે આવ્યો છું અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે, તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યારથી બસ નીકળી ત્યાંથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને જે જવાબદાર અધિકારી છે એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે અને ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો। બારડોલીના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી જવાની ઘટના બની। મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ સુરતથી વ્યારા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો। ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ બેકાબુ બની ગઈ અને રસ્તાની સાઈડમાં નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી। અચાનક બસ પલટી મારી જવાની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને બસમાં સવાર તમામ લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવામાં આવ્યું। મુસાફરોના દાવા પ્રમાણે બસનો ચાલક નશામાં હતો અને બસ હંકારી રહ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। હું સુરતથી વ્યારા જતો હતો। હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર। અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે। હું આ ઘટના સ્થળે આવ્યો છું અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે, તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યારથી બસ નીકળી ત્યાંથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને જે જવાબદાર અધિકારી છે એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે અને ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો।